મિત્રો ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી કિશોરીઓને લગતી વિવિધ યોજનાઓ અને આરોગ્ય વિભાગને લગતી વિવિધ યોજનાઓ અને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન આપવામાં આવેલ। કિશોરી એનિમિયા મુક્ત બને અને પૌષ્ટિક આહાર લઈ તંદુરસ્ત બને તે માટે દર મહિને આંગણવાડીમાંથી મળતા THRના પેકેટનો રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરે, વિવિધ વાનગી બનાવે તે માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ। આંગણવાડી કાર્યકરો અને કિશોરીઓ દ્વારા પૂર્ણાશક્તિના પેકેટમાંથી વિવિધ વાનગી બનાવી વાનગી હરીફાઈમાં 1 થી 3 નંબરને ઇનામ વિતરણ કાર્યક્રમના સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા તમામ કિશોરીઓનું HB અને BMI કરવામાં આવેલ, જેમાં પ્રથમ 1 થી 3 નંબરને ઇનામ વિતરણ કરવામાં આવેલ। કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કિશોરીઓને પ્રોત્સાહિત કરવા સ્ટીલના ટિફિન આપવામાં આવેલ। કાર્યક્રમના અંતે પોષણ શપથ લેવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય મહેમાન શ્રી પ્રોગ્રામ ઓફિસર સાહેબ, શ્રી CDPO સાહેબ, શ્રી મુખ્ય સેવિકા NNM BCPSC તથા કાર્યકર બહેનોએ ખૂબ જ સરસ આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવેલ। ડીસા તાલુકાના ખેટવા ગામ પાસે કંપની દ્વારા ગોડાઉનનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે તેમાં કામ કરતા 20 જેટલા લેબરો છેલ્લા 3 મહિનાથી પગાર વગર રજડી રહ્યા છે। કશ્યપ કંપની દ્વારા પેટા કોન્ટ્રાક્ટના ખાનગી માલિક ઓમપ્રકાશને કામ સોંપવામાં આવ્યું હતું તેવું કશ્યપ કંપનીના સુપરવાઇઝરે જણાવ્યું હતું, પરંતુ આ નિર્દોષ લેબરનો બિચારાનો શું વાંક? લેબરો છેલ્લા 3 મહિનાથી કામ કરી રહ્યા છે અને તેમનો પગાર ચૂકવવામાં આવ્યો નથી। ત્યારે કશ્યપ કંપનીને પણ લેબરો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ લેબરોને માત્ર દિલાસો આપી છેલ્લા 3 મહિનાથી કામ કરાવવામાં આવી રહ્યું છે। ત્યારે આજરોજ લેબરો દ્વારા ધરણા ઉપર ઉતર્યા હતા, ત્યારે મીડિયાએ સવાલ કરતા કશ્યપ કંપનીના સુપરવાઇઝરે જણાવ્યું હતું કે અમે તમામ લેબરનો પગાર પેટા કોન્ટ્રાક્ટરને આપી દીધો છે, પરંતુ તે પેટા કોન્ટ્રાક્ટર પૈસા લઈને ભાગી ગયો હોવાનું તેમના સુપરવાઇઝરે રટણ કર્યું હતું, પરંતુ ભાગી ગયો હોવા છતાં કશ્યપ કંપની દ્વારા તેમને છેલ્લા કેટલાય સમયથી ભોળવાઈને કામ કરાવવામાં આવી રહ્યું છે। ત્યારે આજરોજ લેબરો ધરણા ઉપર ઉતરતા ભીલડી પોલીસ ઘટના સ્થળ ઉપર આવી તેમનું ચોક્કસ કારણ જાણવા માટે પ્રયત્ન કર્યો હતો, અને તે બીજા રાજ્યના હોવાથી તેમનો ખર્ચા પાણી માટે નજીવા જેટલા પૈસા આપવામાં આવી રહ્યા છે। માત્ર અઠવાડિયામાં તેમને કશ્યપ કંપની દ્વારા 1000 આપવામાં આવી રહ્યા છે, સાથે શોષણ કરવામાં આવ્યું છે। ત્યારે શ્રમ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર યોગ્ય પગલાં લે તો આ લેબરોને પગાર ચૂકવણી થાય તે માટે લેબરો માંગ કરી હતી। સાથે આખો મામલો ભીલડી पुलिस स्टेशन में पहुंचे हो। सर प्रॉब्लम यह है कि हम लोग 3 महीने से यहाँ पे काम कर रहे हैं, जो कि अभी हम लोगों को लेबर पेमेंट के नाम पे कुछ पैसे नहीं मिलते हैं, तो खर्ची के नाम पे कुछ पैसे मिलते हैं। कौन सी कंपनी में काम कर रहे हो? कृष्णा कश्यप के नाम से है कंपनी। और कितने लोग हैं आप? हम लोग 20 आदमी अभी हैं, मतलब टोटल साइट पे 40 लोग थे, जिसमें और आदमी चला गया पेमेंट की वजह से। कितने महीने से पेमेंट बाकी है? जुलाई से पैसे पगार ही नहीं हो रहा है। जुलाई से क्या बोल रहा है अभी? पेमेंट नहीं मिला, क्या बोल रहा है? पेमेंट बिल्कुल नहीं मिला। तारीख दे रहा है, डेट बाई डेट देते जाते हैं। कितने महीने का बाकी है पेमेंट अभी? जुलाई और अगस्त का पूरा पेमेंट बाकी है सर, और सितंबर का भी जो काम चला है उसका तो पूरा बाकी है। जुलाई अगस्त का पैसे पेमेंट भी बने थे, बिल भी हुआ है, लेकिन उसका पगार नहीं हुआ है। आपने मांगा तो क्या बोला था? वो तो हम लोग को डेट दिए थे, लगभग 3-4 डेट दे चुके हैं। डेट आज देंगे, कल देंगे। वो कल सोमवार था, सोमवार को फाइनल डेट था, लेकिन उसमें नहीं हुआ तो कुछ। ब्याज क्या बोला? आज भी बोले 10-12 दिन काम करो तो पैसे मिलेंगे। तो अभी तो आपको बोलना था कि अभी इतने दिन से महीने से काम कर रहे हैं, तो फिर क्या बोला? बोलते हैं कि तुम्हारे जो कंपनी थी, कंट्रैक्टर जो लाया था उसको हमने पैसे दे दिया, वो भाग गया। तो उसके पास हम लोग बोलते हैं तो बोलता है कि कंपनी ने हमको पैसा ही नहीं दिया, तो हम कहाँ से तुमको पैसा दें। ठेकेदार क्या बोल रहा है आपका? जो उसने मना किया, पैसा दिया है कि नहीं दिया है? वो बोल रहा है कि पैसे ही हमको नहीं मिले हैं, और ये बोल रहे हैं हमने पैसा दे दिया है। पैसा किसने दिया बोला है सर? कश्यप वाले बोल रहे हैं मैंने पैसा दे दिया ओम त्रिकाष्ट को, और ओम त्रिकाष्ट बोल रहा है हमको पैसे मिले हैं, तो पैसे मतलब बहुत कम ही पैसे मिले थे। ठीक है। મળતી માહિતી મુજબ પ્રતાપજી સામજી ઉંમર વર્ષ 45 રહે હીરપુરા, જે મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા, ત્યારે આજે સાંજના સુમારે તેમના નિત્યક્રમ અનુસાર ભાભરમાં કામ પતાવીને ભાભર રોડ પર આવેલા માધવ સિટી સોસાયટી પાસે બાઇક નંબર GJ8 CF 9907 પર પ્રતાપજી સામજી ઠાકોર અને પાછળ સવાર જવાનજી મેવાજી ઠાકોર પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી લાકડા ભરીને પૂરપાટ ઝડપે આવી રહેલી ગાડી નંબર GJ02 VV 9723 જોરદાર ટક્કર મારતા ગાડીનું પાછળનું ટાયર પ્રતાપજી સમાજી ઠાકોર રહે હીરપુર પર ફરી વળતા ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ સવાર
जवानजी मेवाजी ठाकुर उम्र वर्ष आशरे 35 रहे भाभर લુદરિયાવાસ વાળાને ઈજાઓ પહોંચતા પ્રથમ ભાભર રેફરલ હોસ્પિટલમાં સારવાર આપીને વધુ સારવાર માટે આગળ રિફર કરેલ છે. મૃતક પરિણીત હોવાથી 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. ભાભર રોડ ઉપર દુકાનદારોએ દબાણો કરેલ છે તેમજ વાહન ચાલકો પણ રોડ પર જ વાહન પાર્ક કરતા હોવાથી અવારનવાર ટ્રાફિક તેમજ અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે, જેથી જાગૃત નાગરિકો દ્વારા આ ટ્રાફિક સમસ્યા દબાણો હટાવવા માટે જવાબદાર તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે, છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે. દબાણ હટાવવામાં આવે તો આ રોડની બંને સાઈડ 14 મીટર ખુલ્લી જગ્યા થઈ શકે અને ટ્રાફિકનું પણ નિવારણ આવી શકે. પાલનપુર જનસેવા કેન્દ્રમાં હાલમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લાંબી લાઈનો વચ્ચે ભારે અવ્યવસ્થા અને ધક્કામુક્કી જોવા મળી રહી છે. રેશન કાર્ડનું KYC કરાવવા વિદ્યાર્થીઓ જનસેવા કેન્દ્રમાં આવે છે, પરંતુ એક જ કાઉન્ટર હોય અરજદારોનો ભારે ધસારો જોતા મોટા ભાગના અરજદારો 4 થી 5 દિવસના ધરમધક્કા ખાવા છતાં તેઓનું આધાર કાર્ડ અપડેટ થતું ન હોવાનો બળાપો અરજદારોએ ઠાલવ્યો હતો. અહીંયા ભાઈ આધાર કાર્ડમાં નંબર નખાવા આવ્યા હતા. સવારના 6 વાગ્યાના હોય ઊભા હો, લાઈન ઠેઠ આટલી પહોંચી મેં હોય ઊભા રહ્યા હતા અને હવે ઠેઠ લાઈન પહોંચી એટલે કે ટોકન પટી ગયા. આ છોકરોની સ્કૂલ ખરાબ થાય, અમારો ધંધો ખોટી થાય એટલે અમારો અહીંયા ધક્કા જ ખાવાના. 3 દિવસથી ધક્કા ખાઈએ. નંબર આવે ને કે હવે કે તમે ઘેર જાઓ કે 3 વાગે આવજો ને કાલે આવજો ને, એટલે અમારે રોજ હોય આવવાનું. ગરમી પડે. હા ગરમી, અને અમારા પાસે મજૂરીવાળા માણસ અને પાછા છોકરાની સ્કૂલ ખરાબ થાય, અમારો ધંધો ખરાબ થાય. 5 રૂપિયા મજૂરી કરીને ખાતા હોય અને આવીને ઊભા રહેવાનું. જોકે કાળઝાળ ગરમી વચ્ચે જનસેવા કેન્દ્રમાં ભારે ધસારા વચ્ચે અવ્યવસ્થા સર્જાઈ હોય સવારે 6 વાગ્યાથી આવેલા અરજદારોને પણ ન્યાય મળતો નથી. શાળા કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ છોડીને લાઇનમાં ઊભા રહે છે, છતાં ટોકન ન મળતા તેમનું કામ થતું ન હોય તેઓ વધુ સારી વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. આધાર કાર્ડ ને રિન્યુ કરાવવા આ 3 દાડાથી આવો છો તો હજી જ નથી થયું. હે એક કૂપન લઈને આવો, કૂપન તો આલી નથી, શું લઈને જાઓ? અમે અહીંયા આધાર કાર્ડમાં નંબર નખાવા હતા સાહેબ. આ છોકરાને લઈને આવો પણ કોઈ જવાબ નહીં આવતો, કોઈ ટોકન નહીં મળતી અને કે કાલ આવજો આજે આવજો એમ કરે છે. અને સવારમાં 8 વાગે આવેલા અને ધક્કા કેટલા ખાવાના અમારે? અમે 5 દિવસથી ધક્કા ખાવા, છોકરાની સ્કૂલ પણ બગડે છે. જનસેવા કેન્દ્ર ખાતે આધાર KYC ને લઈને તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે અને લોકોને પડતી અવગડતાઓનું નિરાકરણ કરવામાં આવશે. આપનો જે પ્રશ્ન છે એ મુજબ જો તો લાઈન છેલ્લા 2 દિવસથી જોવા મળે છે જનસેવા કેન્દ્રમાં. એનું મુખ્ય કારણ એ છે કે તાજેતરમાં જે આપણા વિદ્યાર્થીઓ ખરા એમની શિષ્યવૃત્તિના લગતી KYC અને આધાર અપડેટ બાબતેની જાગૃતિ લોકોમાં પેદા થઈ છે સરકારશ્રીની સૂચના આધારે. એના કારણે જે KYCની કામગીરી થઈ રહી છે દરેક શાળાઓ મારફતે અને તંત્ર મારફતે, એ અનુસંધાને લોકો પોતાના હિત માટે વધુ પ્રમાણમાં બાળકો સાથે પોતાના આધાર અપડેટ માટે અને KYC માટે તાજેતરમાં વધુ પ્રમાણમાં સરકારી કચેરીઓમાં જોવા મળે છે. હવે આધાર કાર્ડની જે આપણે વાત કરીએ છીએ તો આધાર કાર્ડમાં આપણા જે જનસેવા કેન્દ્ર છે એમાં 2 આધાર કીટ છે. એક શિક્ષણ વિભાગની કીટ છે અને એક આપણી સરકારની કીટ છે. આધાર કાર્ડની જે કામગીરી અહીંયા થઈ રહી છે 18 વર્ષથી ઉપરના માટેના અને એ સિવાયના કેટેગરીમાં, એ માટે એક આધાર કાર્ડના વેરિફિકેશનની કામગીરીમાં સરવાળે 5 થી 7 મિનિટ થતી હોય છે. તો એ ધ્યાને લઈને તંત્રએ શરૂઆતથી જ વ્યવસ્થા કરેલી છે. સરેરાશ જે દરરોજના આ પ્રકારે આધાર માટેના માણસો આવતા હોય છે એ અનુસંધાને આપણે એમને ટોકન આપી અને 1 બાય 1 ફીફો પદ્ધતિથી એમને સુવિધા મળી રહે એવી વ્યવસ્થા કરેલી છે. છેલ્લા 2 દિવસથી આ બાળકોના શિષ્યવૃત્તિના અનુસંધાને વધુ પ્રમાણમાં લોકો આધાર બાબતે જાગૃત થયા છે અને આવી રહ્યા છે, જેના કારણે ભીડ જોવા મળે છે આજકાલમાં. અને આ ભીડનું સારી રીતે અને યોગ્ય રીતે સંકલન થાય અને એમને દરેકને આધાર કાર્ડની સુવિધા મળી રહે એ માટે અમારા માનનીય પ્રાંત સાહેબની સૂચનાથી અને અમે પણ ધ્યાન લીધું છે અને એ પ્રમાણે સ્થાનિક અમારા જનસેવા કેન્દ્રમાં સૂચના આપી છે. આજરોજ 2 વ્યવસ્થા કર્મીઓ પણ અમે મૂક્યા છે એના માટે. અને આગામી દિવસોમાં આ જો ભીડ વધુ વધવાની સંભાવના લાગશે તો અમે વિશેષ વ્યવસ્થા પણ આનું આયોજન કરવાના છીએ. સાથોસાથ આધાર બાબતે અમારા તરફથી પ્રજાને એ પણ કહેવાનું થાય છે કે આધાર અપડેશન અને આધારના લગતી સુવિધા આપણી પોસ્ટ ઓફિસમાં પણ છે, તેમજ શહેરના કેટલાક બેંકના કેન્દ્રોમાં પણ આ સુવિધાઓ ચાલુ છે. બેંક ઓફ બરોડા છે અને અન્ય બેંકોમાં, જેથી પ્રજામાં જનરલી એવી સેન્સ હોય છે કે જનસેવા કેન્દ્રમાં જ આ બધી સુવિધા મળતી હોય છે, જેના કારણે એકસાથે અહીંયા રસ વધી જતો હોય છે
અને તંત્ર પણ એ પ્રમાણે એમની વ્યવસ્થા જાળવવા માટે પ્રયત્નશીલ હોય છે. તો તંત્ર તરફથી એ પણ અપીલ છે કે જે લોકોની કામગીરી પોસ્ટ ઓફિસ અથવા બેંક મારફતે થઈ શકતી હોય તો ત્યાં પણ એની સેવાઓ લેવામાં આવે તો એક જ જગ્યાએ આટલી ભીડ નિવારી શકાય. તેમ છતાં ભીડ ઉપસ્થિત થવાના કારણે કોઈ વ્યવસ્થા ન થાય એ માટે અમે પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ડીસા શહેરમાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ વિવિધ વિસ્તારોમાં વિવિધ જગ્યાએ મોડી રાત્રે ચોરીઓને અંજામ આપી પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. આજે ડીસા શહેરમાં બગીચા સર્કલથી જલારામ મંદિર જતા રસ્તા પર આદર્શ હાઈસ્કૂલ સામે એક શ્રમજીવી પરિવારના રેડીમેડ ટેન્ટ હાઉસમાં અને એક સરકાર દ્વારા ફાળવવામાં આવેલ દિવ્યાંગ કેબિનમાં મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવી મોબાઈલ, રોકડ અને ફાટેલી નોટ તેમજ નમકીન પેકેટ ચોરી કરી કપડા રેડીમેડ ટેન્ટ હાઉસમાં કાઉન્ટરમાંથી રોકડ લઈ ભાગી છૂટ્યા હોવાનું દિવ્યાંગ કેબિન ધારક અને ટેન્ટ હાઉસના શ્રમજીવી યુવાન દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા આ ગરીબ વર્ગના લોકોને ત્યાં ચોરીને અંજામ આપનાર તસ્કરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લાગણી સાથે માંગણી ઉઠી છે. મારું નામ રાજુભાઈ છે. અહીંયા આદર્શ સ્કૂલની સામે ગલ્લો છે મારો. આ રાત્રે તાળો તોડીને એક તો પેટીએમનો બોલવાવાળું બોક્સ લઈ ગયા, એક જીઓનો મોબાઈલ નાનો પ્રીપેડ ને 700 રૂપિયા કેશ નોટ હતી અને 600 રૂપિયાની અલગથી ફાટેલી ભેગી કરેલી હતી. આ બધું લઈ ગયા અને થોડું સામાન બી લઈ ગયા અંદરથી. માટે કોઈ વળતર મળે એવું કરજો. શું નામ તમારું? મારું નામ રાજુભાઈ, મારવાડી મોચીવાસમાં રહું છું અને અહીંયા દિવ્યાંગ કેબિન છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ગુનાખોરીનું પ્રમાણ ઘટવાને બદલે વધી રહ્યું છે. જાણે બનાસકાંઠા જિલ્લામાં બિહાર જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. જેમાં આજે પાલનપુર કોલેજ કમ્પાઉન્ડ નજીક હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી. ઘટનાની મળતી વિગતો મુજબ ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલ યુવકની હત્યા કરી ફરાર થઈ ગયા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. વળી અજાણ્યા બે શખ્સોએ યુવકની હત્યા કરી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ મામલે પાલનપુર પૂર્વ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાસકાંઠા જિલ્લાના છેલ્લા કેટલાય દિવસોથી કાળઝાળ ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા અને વરસાદે પણ વિરામ લીધો હતો. ત્યારે આજે પુનઃ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે ઠેર ઠેર ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા કાળઝાળ ગરમી અને બફારાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે આજે ડીસા, પાલનપુર, વડગામ સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. આમ ઘણા દિવસોના વિરામ બાદ વરસાદી ઝાપટું પડતા લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો અને પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા અસહ્ય બફારા બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ત્યારે જગતના તાત હજુ વધુ વરસાદ આવે તો ખેડૂતોના પાકને ફાયદો થઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે થરાદના ચાચર ચોકમાં આવેલી પ્રકાશભાઈ વિરાજીની દુકાનમાં ખેડૂત દાગીના જોઈ રહ્યા હતા. તે સમયે એક ગઠિયો ખેડૂતની નજર ચૂકવીને દુકાનમાં ઘૂસી પૈસા ભરેલી થેલી લઈને ત્યાંથી છૂમંતર થઈ ગયો હતો. જોકે ખેડૂત સાથે બનેલી આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. જેથી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે થરાદ દાગીના કરવા માટે આવ્યો હતો જેથી પૈસાની બચત થઈ શકે, પરંતુ અહીં તો ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. બનાસકાંઠાના થરાદમાં નાગલાના ખેડૂતની નજર ચૂકવી ગઠિયો ₹1,40,000 ભરેલી થેલી લઈને ફરાર થઈ જતા ખેડૂત ભારે ચિંતામાં આવી ગયો હતો. જોકે અત્યારે પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે અને સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડવાના ચક્રો પણ ગતિમાન કરી દીધા છે. ડોક્ટર અંકિત કેલાની હોસ્પિટલ નીચે આવેલી રિલીફ પેથોલોજી લેબોરેટરીમાં અચાનક આગ લાગી હતી. લેબોરેટરીમાં ચાર્જિંગમાં મૂકવામાં આવેલ ઇલેક્ટ્રિકલ ટુ વ્હીલરની બેટરીમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા સર્જાતા અંદર રહેલ સ્ટાફના એક વ્યક્તિએ બૂમાબૂમ કરતા તેને ઇમરજન્સી વિન્ડોમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે બ્લાસ્ટના કારણે આગ લાગતા લેબોરેટરીને મોટું નુકસાન થયું હતું. સવારનો સમય હોવાથી દર્દીઓની સંખ્યા નહિવત હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. આ અંગે લેબોરેટરી સંચાલક ચંદુસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અંદર ચાર્જિંગમાં મૂકવામાં આવેલ ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરીમાં બ્લાસ્ટ થયાના કારણે આ આગ લાગી હતી. બેટરી ખામીયુક્ત હોવાની અગાઉ પણ કંપનીને જાણ કરી હતી. છેલ્લા કેટલાય સમયથી વિવિધ વિસ્તારોમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. ત્યારે આજે પાલનપુર ડોક્ટર હાઉસમાં એક્ટિવાની ડિક્કીમાં પડેલી ₹80,000 ભરેલી થેલી લઈને ચોર ફરાર થઈ ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ચડોતરના દાનસુંગજી ઠાકોરે હોસ્પિટલનું બિલ ભરવા બેંકમાંથી પૈસા ઉપાડી ડિક્કીમાં રાખ્યા હતા. જેમણે ડોક્ટર હાઉસમાં હોસ્પિટલ આગળ એક્ટિવા પાર્ક કર્યું હતું. જેમાં બે અજાણ્યા શખ્સો એક્ટિવાની ડિક્કીમાં પડેલા ₹80,000 ભરેલી થેલી ઉઠાવી ફરાર થઈ ગયા હતા.
ત્યારે એક્ટિવાની ડિક્કીમાંથી પૈસા લઈ ફરાર થતા 2 ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે પાલનપુર પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પાલનપુર શહેરમાં આવેલી ખંડેલવાલ ડેરી ફાર્મને 2 દિવસ અગાઉ 3 લાખ રૂપિયાનો દંડ આપ્યો હોવા મામલે સમાચારો પ્રસિદ્ધ થયા હતા. જો કે આ સમગ્ર સમાચાર મામલે દિલવાલ ડેરી પ્રોડક્ટના સંચાલક વિનય ખંડેલવાલે નિવેદન આપતા જણાવ્યું હતું કે અમારી પેઢીને કોઈ મિસ બ્રાન્ડના નામે દંડ આપવામાં આવ્યો નથી, પરંતુ જે તે વખતે અમારી પેઢીમાંથી જે ચીજ વસ્તુનું પેકિંગ થયું હતું ને તે પેકિંગ ઉપર માર્કાના મામલે દંડની જોગવાઈ કરવામાં આવી છે. અમારા તમામ ખાદ્ય ચીજોના સેમ્પલો વડોદરા ખાતે, જો કે મીડિયામાં જે સમાચારો પ્રસિદ્ધ થયા છે તે ખરાઈ કર્યા વિનાના સમાચાર છે અને અમારી પેઢીને બદનામ કરવાનો આ એક પ્રકારનો પ્રયાસ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ખંડેલવાલ ડેરી ફાર્મને આપવામાં આવેલા દંડ મામલે ડેરીના સંચાલકનું નિવેદન સામે આવ્યું હતું. સાચી હકીકત એ વસ્તુ છે, કેસ એવું લખવામાં આવ્યું હતું કે ખંડેલવાલના ડેરીના સેમ્પલ ફેલ થતાં 3 લાખ રૂપિયાનો દંડ આપવામાં આવ્યો છે. તે તદ્દન ખોટી વસ્તુ છે. અમારું ડેરીનું કોઈ પણ સેમ્પલ ફેલ નહોતું થયું. બરોડા લેબમાં અમારું સેમ્પલ મોકલવાનું આવ્યું હતું અને એ ખાવાની દ્રષ્ટિએ પાસ થયેલું છે, બરાબર. અને આ લોકોએ અર્ધ કચરા સમાચાર છાપીને અને એ લોકોએ આવું લખેલું છે કે ખંડેલવાલનું સેમ્પલ ફેલ થયું. એ તદ્દન ખોટી વસ્તુ છે. એના કારણે મારી પેઢીને બહુ મોટું નુકસાન થયું છે. અમારા કોર્પોરેટના જે 8-10 ઓર્ડરો હતા એનાથી અમને ભારે નુકસાન થયું છે. બધા ઓર્ડર કેન્સલ થઈ ગયા. એટલે આવા ખોટા સમાચારો ના છાપો. કોઈ નામચીન પેઢી છે એમને તમે વસ્તુની જાણકારીને ના સમજ્યા વગર એમને છાપવાથી એને બહુ મોટું નુકસાન વેઠવામાં આવ્યું છે. એટલે મારી એક નમ્ર વિનંતી છે કે તમે જે સત્ય હકીકત ઘટના છે એને આધારિત ચાલો અને આ તમે જે ખોટા સમાચાર છાપ્યા છે એના કંઈ અમે કાયદેકીય પગલાં લઈશું.